નમસ્કાર મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે મારો સેમિનારનો ટૉપિક છે અજંતાની ગુફાઓ. આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં ગુફા સ્થાપત્યનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ ગુફા સ્થાપત્યમાં આપણે જોઈએ કે મહત્ત્વની 3 પ્રકારની ગુફાઓ છે. જેમ કે પહેલી અજંતા, બીજી ઇલોરા અને ત્રીજી એલિફન્ટાની ગુફા. આ ત્રણેય ગુફાઓ આપણે જોઈએ કે પ્રાચીન ભારતમાં આ ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અને આજે આપણે વાત કરીશું અજંતાની ગુફાઓ વિશે. તો સૌપ્રથમ તો આપણે જોશું કે અજંતાની ગુફા ક્યાં આવેલી છે. તો કે આ અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં હૈદરાબાદ જિલ્લાના અજંતા ગામની અંદર આવેલી છે. અને આ ગુફાઓમાં 29 પ્રકારની ગુફાઓ પણ આમાં આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાઓને કોરીને એટલે કે કોતરીને આ ગુફાઓ બનાવવામાં આવી છે. અને એમ કહેવામાં આવે છે કે આ ગુફાઓનું પહેલાં જે સ્થાન હતું તે ખૂબ જ ભયાનક દશામાં હતું. જે ત્યાંના જે ચિત્રો હતા, ચિત્ર કારીગરી, સ્થાપત્ય કલા, શિલ્પકલા, આ બધું ખંડિત થવા માંડ્યું હતું અને ખંડિત થવાના આરે હતું. ત્યારબાદ ઈસવીસન 1819ની અંદર એક અંગ્રેજ અધિકારી આવ્યા. જે અંગ્રેજ અધિકારી હતા જેમ્સ સ્મિથ ગને આ ગુફાઓની શોધ કરી હતી. ત્યારબાદ આ ગુફાઓ એ બૌદ્ધ ધર્મ સાથે પણ સંકલિત છે. તેમાં આપણે ગુફાઓના જે બે ગુફાઓના આપણે પ્રકાર વિશે જોઈશું. તો ચૈત્ય અને વિહાર, એમાં ગુફાઓના 2 પ્રકારો આવેલા છે. આપણે ચૈત્યમાં જઈએ તો ગુફા નંબર 9, 10, 19, 26, 29ની નંબરની જે ગુફાઓ છે તે ચૈત્ય ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. બાકીની ગુફાઓ વિહાર તરીકે ઓળખવામાં આવે છે. જે ચૈત્ય ગુફાઓ છે તે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ વિશિષ્ટ પ્રકારની આ ગુફાઓ છે. તેમાં આપણે જોઈએ કે અજંતાની ગુફાઓનું સ્થાન વર્લ્ડ આપણે હેરિટેજમાં પણ ખૂબ જ મહત્ત્વનું છે. અને આ ગુફાઓનું સ્થાન, અજંતાની ગુફા એ પ્રાચીન સમયની એક ભારતની ભવ્ય અને વિશિષ્ટ પ્રકારની એક સંસ્કૃતિ ધરાવે છે. અને આપણે જોઈએ કે અજંતાની ગુફા વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વની છે. આપણે જોઈએ કે પહેલાં જે બૌદ્ધ સાધુઓ હતા, તે બૌદ્ધ સાધુઓ એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ગુફાઓનો સહારો લેતા હતા. જ્યાં જઈને પર્વતમાળાની અંદર જે ગુફાઓમાં જઈને તે કોઈ શિલ્પ અથવા કોઈ મનમાં ઈશ્વરનું સ્મરણ કરી અને મનમાં જે કોઈ પણ વસ્તુને સ્થિર કરીને પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા. કેમ કે ત્યાં કોઈ પ્રાણીઓ અને જીવજંતુઓ ત્યાં કોઈ આવી શકતા ન હતા. એટલા માટે આ ગુફાઓનું મહત્ત્વ તેઓ ખૂબ જ કાળજીપૂર્વક રીતે અને ખૂબ જ આકર્ષિત કરી શકે એવી રીતે તે આ ગુફાઓનો સહારો લેતા હતા પોતાનું સાધના સિદ્ધ કરવા માટે. અને આપણે જોઈએ કે ચૈત્ય અને વિહાર જે 2 પ્રકારની છે, જે ગુફાના પ્રકાર, તેમાં આપણે ચૈત્ય, એમાં આપણે જોઈએ કે જે ચૈત્ય પ્રકારની છે તેમાં બૌદ્ધ સાધુઓ અને પ્રાથમિક અને એનો સમાવેશ થાય છે. અને વિહારની અંદર આપણે જોઈએ બૌદ્ધ ભિક્ષુકો, મઠોનું અધ્યયન કરવાનો એમાં સમાવેશ કરવામાં આવે છે. અને આદિકાળથી એમ કહેવામાં આવે છે માનવી શાંતિની શોધમાં ફરતો રહ્યો છે. તેમજ આ અજંતાની જે ગુફાઓ છે
તે આપણે તેમાં જોવા મળે છે કે એ ગુફાઓ પહેલાં વિનાશ થવાને આરે હતી, પરંતુ આજે સમય જતાં મનુષ્યનો રહેણાંક થતાં ધીરે ધીરે તેનું ડેવલપમેન્ટ થતું આવ્યું છે. અને આજે આપણે જોઈએ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની દૃષ્ટિએ એક ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં પણ આ ગુફાઓ જોવા માટે લોકો ઘણા બધા આકર્ષિત થાય છે. અને આથી જ આનું મહત્ત્વ ખૂબ જ વિશિષ્ટ અને ખૂબ જ મહાનતા ભર્યું છે. અસ્તુ.